ઘોર બેદરકારી, ગટર અને પીવાના પાણી રોડ પર લોકો તરસ્યા. હારી નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સ્ટેટ બેંક રોડ પર ગટર લાઇનના કામમાં ગંભીર ખામીઓ બહાર આવી રહી છે. છેલ્લા 4 દિવસથી ગટરના ગંદા પાણી અને પીવાના પાણી રોડ પર ઉભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. લોકો દ્વારા નગરપાલિકાને અનેકો રજૂઆત છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર અધિકારીઓ મૌન છે. કામ દરમિયાન કર્મચારીઓની ગેરહાજરીના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની લાઇન વારંવાર તોડી નાખવામાં આવી રહી છે. તૂટેલી પાણીની પાઇપલાઇન સમયસર દુરસ્ત ન થતાં પાણીની ભારે બરબાદી વચ્ચે લોકોને પાણી માટે તરસવું પડી રહ્યું છે. સ્થાનિક લોકો જાતે જ પાણીની લાઇન સુધારવા મજબૂર બન્યા છે, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. બજાર વિસ્તારમાં ગંદા પાણીના વહેણથી વેપારીઓ પોતે સફાઈ કરવા ઉતર્યા છે. ચીફ ઓફિસર દ્વારા માત્ર તપાસની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી દેખાતી નથી. હારીજમાં વહીવટી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ. એસબીઆઈ રોડ ઉપર મારી દુકાન છે. અહીંયા ઘણા સમયથી લગભગ 12 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે, પણ કોઈ કામનો નિર્ણય આવતો જ નથી. બરાબર, અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તો નગરપાલિકાને અને કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરે. અહીંયા કેટલી દુકાનો હોય છે, કયા વિસ્તાર છે? અહીં એસબીઆઈ એટલે શ્રીજી રોડ કહેવાય છે અમારો. બરાબર, કેટલી દુકાનો છે, કેટલા ધંધાને અસર થાય છે? બધા ધંધાને અસર થાય છે. રેત બહુ ઉડે છે. બરાબર, સિઝનના ટાઈમે કામકાજ લે છે. કેટલા સમયથી આ તકલીફ છે તમને? આ 12 મહિનાથી ચાલી રહ્યું છે. આખા હારીજમાં તકલીફ જ છે. પાલિકામાં રજૂઆત કરી તમે? અગાઉ રજૂઆતો કરેલી? કોઈ પાલિકાના કર્મચારીઓ હાજર હોય છે થોડા કોન્ટ્રાક્ટર કામ કરતા હોય ત્યારે? ના, એ તો કોઈ આવે બપોરના ટાઈમ આવીને ઓટો મારીને જતા રહેતા હોય. નગરપાલિકાના કોઈ કર્મચારીઓ અહીંયા આવે છે? આવે પણ આવીને જતા રહે. એમ કોઈ સાંભળતું જ નહીં ને. રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ.